ધ ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે બનાસકાંઠા જિલ્લાનો પાલનપુરથી જોડતો માઉન્ટ આબુ રોડ અને બિહારી બાગના નામે આ વિસ્તાર ઓળખાય છે। અહીં તમે જુઓ કે ગઈકાલે રાત્રે 6 ઇંચ વરસાદ પડી જવાના કારણે અહીં બંને બાજુથી હાઈવે બ્લોક થઈ ગયો છે। બાજુમાં પેટ્રોલ પંપ આવેલો છે, નવો જ પેટ્રોલ પંપ બની રહ્યો છે અને એ પેટ્રોલ પંપની જે પેટ્રોલ સંગ્રહ કરવાની ટાંકીઓ હોય એ સંપૂર્ણપણે વરસાદી પાણીથી ભરી ગઈ છે। પારપડા રોડથી જૂના આરટીઓ સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણી કાઢવા માટેની કેનાલ બનાવેલી છે, પણ અહીં કેનાલ ન બનાવવાના કારણે આ પાણી બ્લોક જ થઈ ગયું છે। દર ચોમાસે કલેક્ટરને જાહેરનામું પાડી એને ડાયવર્ઝન આપવું પડે છે અને વાહનોને અગવડતા મુકાય છે। તમે જોઈ શકો છો કે કેટલીક ગાડીઓ પાણીમાંથી પસાર થતી અહીં બંધ પડી જાય છે। તો શું આ નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે એમને એવું નહીં સૂચતું હોય કે ચોમાસામાં અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે તો એના માટે પ્રોપર નિકાલ કરીએ, એના માટે કેનાલ બનાવીએ, અહીંથી પાણીનો કાયમી નિકાલ થાય તો પાલનપુરની આ જે પ્રજા છે ચોમાસાની અંદર જે ત્રાહિમામ પુકારી ઉઠે છે એમાંથી એને મુક્તિ મળે। આપ જોઈ શકો છો કે ટ્રક ચાલી શકે પણ ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલર અહીંથી કાઢવું ખૂબ જ મુશ્કેલ છે। એટલા માટે નેશનલ હાઈવે અહીં વન વે બની ગયો છે અને વન વે બની જવાના કારણે ક્યારેક ટુ વ્હીલરનો એક્સિડન્ટ પણ થાય છે। તો નેશનલ હાઈવે ઓથોરિટીએ આ કામ સત્વરે કરવું એવું પાલનપુરની પ્રજા ઈચ્છી રહી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ, બનાસકાંઠા, પાલનપુર।